નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે અત્યારે સીસી ભરતી ચાલી રહી છે એની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષાની તારીખ અને મુખ્ય પરીક્ષાની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે નવી સીસી ભરતીની જાહેરાત છે એ પણ કરવામાં આવી છે. તો એના માટે ફોર્મ ક્યારે ભરાશે, કેટલી જગ્યાઓ માટે ભરતી આવશે, એની પ્રિલિમ પરીક્ષા છે એ ક્યારે લેવામાં આવશે અને એની મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવશે એ તમામ માહિતી આપણે મેળવવાના છે. સાથે સાથે સીસી ભરતીનો નવો અને વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો સીસી ભરતીનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર, સીસી પરીક્ષાની તારીખ જાહેર અને નવી સીસી ભરતીની જાહેરાત. જે કરંટ ભરતી છે એ 7,338 જગ્યાઓ માટે છે અને જે નવી ભરતી આવનારી છે એ 2,422 જગ્યાઓ માટે જે છે એ આવનારી છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ સીસી પરીક્ષાની તારીખ જાહેર. તો અહીંયા તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક આપેલો છે 378. 2025-26 ની આ ભરતી છે. સીસી 1 7,338 જગ્યાઓ માટે આ ભરતી છે. આ ભરતી માટેની જે પ્રિલિમ પરીક્ષા છે એ સપ્ટેમ્બર 2026 ની અંદર લેવામાં આવનાર છે. ગ્રુપ એ ની મેન્સ નવેમ્બર 2026 ની અંદર અને ગ્રુપ બી ની જે મેન્સ છે એ જાન્યુઆરી 2027 ની અંદર લેવામાં આવનાર છે. તો આ પ્રમાણે સપ્ટેમ્બર 2026 ની અંદર સીસી ની જે પ્રિલિમ પરીક્ષા છે એ લેવામાં આવશે. જે પણ ઉમેદવારો પ્રિલિમ પરીક્ષાની અંદર પાસ થશે એમની મેન્સ ગ્રુપ એ ની મેન્સ નવેમ્બર 2026 ની અંદર અને ગ્રુપ બી ની મેન્સ છે એ જાન્યુઆરી 2027 ની અંદર લેવામાં આવશે. આ પ્રમાણે જે છે એ જગ્યાઓ છે તમે જોઈ શકો છો હેડ ક્લાર્ક અને આ પ્રમાણે જુનિયર ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક, આ તમામ જગ્યાઓનો જે છે એ સીસી ગ્રુપ એ અને બી ની ભરતીની અંદર સમાવેશ થાય છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો નવી સીસી ભરતીની જાહેરાત છે એ પણ કરવામાં આવી છે. એનો જાહેરાત ક્રમાંક હજુ જે છે એ પબ્લિશ નથી થયો. વર્ષ 2026-27 ની આ ભરતી રહેશે. સીસી 2.0 કુલ 2,422 જગ્યાઓ હશે. ડિસેમ્બર 2026 ની અંદર જે છે એ આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે. તો તમે આ જોઈ શકો છો 2026 ની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે. તો આના માટેના ફોર્મ જે છે એ 10મા કે 11મા મહિનાની અંદર ભરાઈ શકે છે. તો નવી સીસી ભરતીના ફોર્મ જે છે એ ઓક્ટોબર મહિનાની અંદર કે નવેમ્બર મહિનાની અંદર ભરાશે અને ડિસેમ્બર 2026 ની અંદર એની પ્રિલિમ્સ પરીક્ષા લેવાનું પણ આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ રહ્યું છે. ગ્રુપ એ ની મેન્સ માર્ચ 2027 ની અંદર અને ગ્રુપ બે ની મેન્સ જે છે એ મે 2027 ની અંદર લેવામાં આવશે. જે 2,422 જગ્યાઓ છે એની જે છે એ વેકેન્સી આ પ્રમાણે રહેશે. જુનિયર ક્લાર્ક તમે જોઈ શકો છો 1,647 જગ્યાઓ, ઓફિસ આસિસ્ટન્ટ 115, હેડ ક્લાર્ક 181 જગ્યાઓ, સિનિયર ક્લાર્ક 214 જગ્યાઓ. આ પ્રમાણે જે છે એ 2,422 જગ્યાઓની અંદર સમાવેશ થાય છે. ડિસેમ્બર 2026 ની અંદર નવી સીસી ની જે ભરતી આવશે 2.0 એની જે છે એ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. તો ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની અંદર સીસી ની નવી ભરતીના જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે. અભ્યાસક્રમ વિશે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે પ્રિલિમિનરી પરીક્ષા છે એનો વિગતવાર અભ્યાસક્રમ. તો પહેલા અભ્યાસક્રમ જે છે એ ઓલરેડી જાહેર થઈ ગયો હતો પરંતુ એનો જે છે એ વિગતવાર અભ્યાસક્રમ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. તો સૌપ્રથમ તમારો જે પહેલો સબ્જેક્ટ રહેવાનો છે એ છે ઇંગ્લિશ રહેવાનો છે. તો એની અંદર જે ઇંગ્લિશ છે એ 15 માર્ક્સનું આ તમામ જે છે એ ટોપિકમાંથી પૂછવામાં આવશે. આની તમારે વિગતવાર પીડીએફ જોતી હોય તો પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આ ટોપિક તમે જે છે એ વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. આ 15 ટોપિકમાંથી તમારું જે છે એ 15 માર્ક્સનું ઇંગ્લિશ છે એ પૂછવામાં આવશે. એના પછી તમારું જે 15 માર્ક્સનું ગુજરાતી છે તો એના માટે જે તમે જોઈ શકો છો 17 ટોપિક તમને આપી દીધેલા છે. આ 17 ટોપિકમાંથી તમારું જે છે એ 15 માર્ક્સનું ગુજરાતી છે એ પૂછવામાં આવશે. તો આની જે છે એ વિગતવાર પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમે ત્યાં જઈ આખી આ પીડીએફ છે એનો અભ્યાસ કરી શકો છો. પછી આગળ તમે જોઈ શકો છો તમારું જે છે એ જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે એ તમારું જે છે એ 30 માર્ક્સનું પૂછવાનું છે. એની અંદર ઇતિહાસ માટેના 11 ટોપિક તમને અહીંયા આપી દીધેલા છે. પછી તમારું જે છે બીજું છે સાંસ્કૃતિક વારસો. એના પછી તમારું જે છે એ ભૂગોળ છે. એના પછી રાજ્ય વ્યવસ્થા છે. એના પછી તમારું જે છે એ અર્થશાસ્ત્ર છે. છેલ્લે છે વિજ્ઞાન અને 7મા નંબરે જે છે એ કરંટ અફેર્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. તો આ પ્રમાણે તમારું જે છે એ 30 માર્ક્સનું તમે જોઈ શકો છો શું રહેશે. જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ એની અંદર ઇતિહાસ પૂછાશે, સાંસ્કૃતિક વારસો પૂછાશે, ભૂગોળ પૂછાશે, રાજ્ય વ્યવસ્થા પૂછાશે, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને કરંટ અફેર્સ આટલા તમારે જે છે એ ટોપિક તૈયાર કરવાના રહેશે. એના પછી તમારું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત તમારું જે છે એ થઈ ગયું. ગણિત તમારું જે છે અહીંયા 30 માર્ક્સનું રહેશે અને 30 માર્ક્સના જે છે એ 15 ટોપિક તમે અહીંયા જોઈ શકો છો. સંખ્યા પદ્ધતિ, લસા, ગુસા, ટકાવારી અને ભાગીદારી, નફો ખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર અને પ્રમાણ, સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ, સમય, ઝડપ અને અંતર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, કૌંસ અને વિસ્તરણ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક,
બહુપદીઓ અને અવયવીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ, ચોરસનું, લંબચોરસનું, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોલક અને ગોળક અને યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ. આ 15 ટોપિક છે. એમાંથી તમારું જે છે 30 માર્ક્સનું ગણિત પૂછાશે. તમારું જે રીઝનિંગ છે એના જે છે તમે જોઈ શકો છો 60 માર્ક્સ રહેશે અને એના માટેના 20 ટોપિક તમે અહીંયા જોઈ શકો છો. આમાંથી તમારું જે છે એ 60 માર્ક્સનું રીઝનિંગ છે એ રીઝનિંગ પૂછવામાં આવશે. એના માટે કોડિંગ, ડીકોડિંગ, લોહીનો સંબંધ, ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો આ તમે જોઈ શકો છો. તમામ જે છે એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. આ 20 ટોપિકમાંથી તમારું જે છે એ 60 માર્ક્સનું રીઝનિંગ જે એ પૂછવામાં આવશે. તો રીઝનિંગ થઈ ગયું, તમારું ગણિત થઈ ગયું, તમારું કરંટ અફેર્સ અને જનરલ અવેરનેસ થઈ ગયું, તમારું ઇંગ્લિશ અને ગુજરાતી આ તમામ જે છે એ સિલેબસ વિગતવાર પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. કેટલીક સૂચનાઓ તમે અહીંયા જોઈ શકો છો. પહેલા આપેલી છે ગુજરાતીનું સ્તર ધોરણ 12 કક્ષાનું રહેશે, અંગ્રેજીનું સ્તર ધોરણ 10 લોઅર કક્ષાનું રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ રીઝનિંગ વિજ્ઞાનનું સ્તર જે છે એ ધોરણ 10 કક્ષાનું રહેશે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, રાજ્ય કક્ષા, રાજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્રનું સ્તર જે છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. તો અંગ્રેજી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ રીઝનિંગ અને વિજ્ઞાન જે છે એ ધોરણ 10 કક્ષાનું અને બીજું જે છે એ ગુજરાતી, પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, રાજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જે છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. આ જ પ્રમાણે જે છે એ તમારે પ્રશ્નો પૂછવામાં આવશે. આની અંદર જે છે એ થોડો ઘણો ફેરફાર જે છે એ થઈ શકે છે, બાકી મેઇન જે છે એ કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. પછી જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. એની અંદર જે છે એ ઉમેદવારો તરફથી જે પણ વાંધા અરજી મળશે એના આધારે જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. કે જેટલા પણ પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવશે એના આધારે જે છે એ પ્રો રેટાના આધારે જે છે એ ગુણ આપવામાં આવશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપશે તો પ્રો રેટા મુજબ ફાળવેલ ગુણ આપવામાં આવશે અને ખોટા જવાબના પ્રશ્નોની અંદર પણ 1/4 ના આધારે જે છે એ પ્રો રેટાથી જ ગુણ ઓછા કરવામાં આવશે. હવે પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો સપ્ટેમ્બર 2026 ની અંદર જે છે આની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવે છે. તો હવે ટૂંક જ સમયની અંદર જે છે એ પરીક્ષાની ઓફિશિયલ તારીખ છે એ પણ જાહેર કરવામાં આવશે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ છે એ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.